ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ 2023ના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે અમદાવાદ શહેરમાં ભૂગર્ભ જળનો ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે। હાલ અમદાવાદમાં 152% ભૂગર્ભ જળ વપરાઈ રહ્યું છે। તે જોતા એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જો વરસાદી પાણીનું રિચાર્જ કરવામાં નહીં આવે અને આ જ સ્થિતિ રહી તો અમદાવાદ શહેરમાં ભૂગર્ભ જળ ખતમ થઈ જશે અને પાણીની સમસ્યા વિકરાળ બનશે। ગુજરાતમાં ભૂગર્ભ જળનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિપોર્ટમાં એવા તારણ રજૂ કરાયા છે કે વરસાદને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે, પરિણામે જમીનમાં નીચે ઉતરેલા પાણીના સ્તર ઊંચે આવે છે। પણ કડવી હકીકત એ છે કે રિચાર્જની સરખામણીમાં ભૂગર્ભ જળનો વપરાશ વધુ થાય છે તે ચિંતાજનક છે। જેમ કે અમદાવાદ શહેરમાં વરસાદને કારણે 8,944.47 HAM પાણીથી રિચાર્જ થયું, જ્યારે અન્ય સ્ત્રોતને કારણે 2026 HAM રિચાર્જ થયું હતું। આમ કુલ મળીને 13,381.73 HAM પાણી રિચાર્જ થયું હતું।